નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત। આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર। મિત્રો આપણી દુકાનનું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ। મિત્રો તારીખ છે આજે 28/10/2025। તો આ એક માવઠારૂપી વરસાદ અત્યારે લગભગ બધા જ વિસ્તારોમાં ખેડૂત મિત્રોને વ્યાપક પ્રમાણમાં નુકસાન કરી ગયો છે। તો જે છે ચોમાસુ સીઝન તો ઘણા બધા મિત્રોને ફેલ ગઈ છે। હવે આવનારી સીઝન એટલે કે શિયાળુ સીઝનમાં ખેડૂત મિત્રો નવું શું વાવેતર કરે અને જેનું કંઈક ઉત્પાદન સારું મેળવી અને જે છે એ કંઈક બજાર ભાવ સારા મેળવી શકે, તો આ જે છે ચોમાસુ સીઝનનો જે ખર્ચ થયો છે, જે નુકસાની થઈ છે, એમાં કંઈક ભરપાઈ થઈ શકે આવા પ્રયત્નો સાથે આપણે વિડીયોની અંદર આપણે માહિતી આપવાના છીએ કે અત્યારે જેને જીરાનું નવી કંઈક વેરાયટીનું વાવેતર કરવું છે, જેને ધાણાનું કંઈક નવી વેરાયટીનું વાવેતર કરવું છે, તો એવી માહિતી લઈને આપણે આવી ગયા છીએ। તો પહેલા આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી ખેડૂત મિત્રોને વિડીયોના માધ્યમથી પહોંચતી રહે। તો મિત્રો ધાણાનું જે વાવેતર કરવું છે તો રનિંગ વેરાયટી તો બધી આવે છે, આપણે માહિતી પણ આપીએ છીએ કે આપણી પાસે ઘણી બધી કંપનીની જે વેરાયટી છે અને માર્કેટમાં ઘણી બધી કંપનીની વેરાયટીઓ ઉપલબ્ધ પણ છે, પણ આમાંનું કંઈક નવું એટલે કે અત્યારે કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત એટલે કે ધાણા ગુજરાત 4 નંબર આ અત્યારે ઘણી બધી જગ્યાએ તમે સોશિયલ મીડિયામાં જાહેરાતો પણ જોતા હશો અને ઘણી બધી કંપનીઓમાં માલ પણ છે અને ઘણી બધી કંપનીઓમાં માલ પૂરો પણ થઈ ગયો છે। આ પ્રકારની સ્થિતિ છે, નવું છે અને યુનિવર્સિટી દ્વારા સંશોધિત છે એટલે આપણે માહિતી આપીએ। બાકી સાવ નવું હોય, કોઈ કંપની નવું ડાયરેક્ટ લાવી હોય તો આવી આપણે ભલામણ કરતા નથી। આ તો આપણી યુનિવર્સિટીનું સંશોધન કરેલું છે એટલે એમાં કઈ જોવાપણું જ ન હોય, સારું ઉત્પાદન અને સારી વેરાયટી હોય તો જ જે છે આપણી યુનિવર્સિટી એને એપ્રુવલ આપતી હોય અને ખેડૂત મિત્રો સુધી પહોંચાડતી હોય। તો આ જે છે એ સોરઠ ગુજરાત 4 નંબર બરાબર છે, આ વેરાયટીનું તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો મિત્રો। આ સોરઠ સીડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું આવે છે બરાબર છે, ધાણા છે સોરઠ ગુજરાત 4 નંબર। પરિણામ આના અદભુત છે મિત્રો, કેમ કે આ એકદમ ફૂટવાળી વેરાયટી થાય છે અને મોટો પણ નહીં અને નાનો પણ નહીં, મીડિયમ સાઈઝનો, નહીં ધાણી કે નહીં દાણો, આ પ્રકારનો દાણો થાય છે। રોગ જીવાત સામે એકદમ આનું જે છે એ રિકવરી ખૂબ જ સારી છે, રોગ જીવાત આની અંદર બિલકુલ ઓછી આવે છે। પાછળ જે છે ચરમીના પ્રશ્નો જે આવતા હોય એ પણ રોગ પ્રતિકારક શક્તિની અંદર ખૂબ સારી છે, આમ એકંદરે કહેવા જોઈએ તો જે છે એ વાતાવરણ સામે ટકી શકે અને ફ્લાવરિંગની કેપેસિટી પણ ખૂબ જ વધારે છે એટલે ખેડૂત મિત્રોને આનું ઉત્પાદન પણ ખૂબ વધારે આવી શકે। આ પ્રકારની વેરાયટી છે તો ચોક્કસથી તમે કંઈક નવું વાવેતર કરવા માંગતા હોય અને ધાણા રેગ્યુલર દર વર્ષે વાવેતર કરો જ છો અને તમારે નવું કંઈક વાવેતર કરવું છે તો તમે અડધા બીજું તમે જે રેગ્યુલર વાવો છો એ વાવો અને એની બાજુમાં તમે ચોક્કસથી આ જે છે સોરઠ ગુજરાત 4 નંબર આનું વાવેતર કરજો, રિઝલ્ટ ખૂબ જ આના સારા મળશે। કેમ કે આપણે ખેડૂત મિત્રો સુધી માહિતી એવી પહોંચાડીએ છીએ જેના રિઝલ્ટ સારા હોય બરાબર છે। તો યુનિવર્સિટીએ સંશોધન કરેલું છે એટલે એમાં કોઈ જોવાપણું છે નહીં, નથી મારી કંપની કે નથી કોઈ હું કંપનીની જાહેરાત કરતો બરાબર છે, સારી વસ્તુ છે તો ખેડૂત મિત્રોને આપણે ભલામણ ચોક્કસથી કરીએ છીએ। તો ધાણાની વેરાયટી આ એક નવી છે એની માહિતી આપી। હવે વાત કરીએ જીવ, ઘણા બધા મિત્રોને જીરાના વાવેતર કરવા છે પણ મૂંઝવણમાં છે કે ભાઈ આની અંદર જીરાનું વાવેતર આપણે કયું કરીએ તો જેના કારણે આપણે ઉત્પાદન સારું મળી શકે, તો એની અંદર આપણે વાત કરશું સોરઠ સીડનું આવે છે છાવા 9 નંબર વેરાયટી જે છે, આ પણ એક નવી વેરાયટી છે। 9 નંબર એટલે કે આપણે 4 નંબર આવે છે, 5 નંબર આવે છે, 7 નંબર આવે છે બરાબર, અલગ અલગ જીરા આવે છે, 35 નંબર આવે છે, આવી જ રીતે 9 નંબર જીરું છે। 9 નંબર જીરુંના પરિણામ અદભુત છે, રિઝલ્ટ આના ખૂબ જ સારા છે, એકદમ ફૂટવાળી વેરાયટી છે, દાણાની સાઈઝ લાંબી છે અને જે છે એ એકદમ ઘેરાવદાર છોડ થાય છે એટલે આનું ઉત્પાદન કેપેસિટી પણ ખૂબ જ સારી છે। વિજે આનું જે છે તમારે પ્રમાણ રાખવાનું છે બીજ દર 2 કિલો, 2 કિલોથી વધારે રાખવાનું નથી અને એક ક્યારાની અંદર 9 ચાસ કરશો, 9 લાઈન કરશો તો પણ ચાલશે અને છાંટીને વાવેતર કરશો તો પણ ચાલશે, પણ ફૂટવાળી વેરાયટી થશે, વધારે ઘાટું વાવેતર કરવાનું નથી। 2 કિલોની ગણતરીએ જ તમારે વાવેતર કરશો જેનું ઉત્પાદન ખૂબ જ સારું મળી રહેશે મિત્રો। તો અમુક જમીનોમાં જે ખારસ જમીન હોય એની અંદર જે બીજમાં ઉગવવામાં પ્રશ્ન રહેતો હોય બધી વેરાયટીમાં કે બધું વાવેતર જે કઈ કરો છો એની અંદર તમે 2.5 કિલો સુધી વાવેતર કરી શકો છો। બાકી રાબેતા મુજબ જે પોચી જમીનો છે જેની અંદર ટાઈસ ભરાય છે, જે મોકરી જમીનો છે દેશી ભાષામાં કહીએ આપણે કુણી જમીન હોય છે, એની અંદર તમે માત્ર ને માત્ર 2 કિલો આપશો તો પણ આનું પરિણામ તમને વ્યવસ્થિત રીતે ઉગાવવાનો પરફેક્ટ આવી જશે અને ઉત્પાદન આનું ખૂબ જ સારું મળશે। છાવા 9 વેરાયટી પણ સારી છે અને ધાણાની અંદર સોરઠ ગુજરાત 4 આ 2 વેરાયટી નવી છે તો 2 વેરાયટી વિશે તમને માહિતી આપી છે, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે। ન મળે તો જે છે આપણી દુકાને પણ મળી શકે છે, રૂબરૂ પણ આવી શકો છો, કુરિયર દ્વારા, ટ્રાન્સપોર્ટ દ્વારા
તમે ત્યારે ગમે અહીંયા તાલુકા સુધી આપણે તમે મંગાવી શકો છો. આપણે ફ્રી હોમ ડિલિવરી, કુરિયરનો ચાર્જ કોઈ પણ જાતનો લેતા નથી. 99 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો. બસ મિત્રો, રજા આપશો મને. જય જવાન, જય કિસાન.